चलो मित्रों, હવે આપણે ગણ પ્રકરણના કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ। સ્વાધ્યાય 1.1 પહેલો પ્રશ્ન આપેલ છે, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો। અહીં મિત્રો કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ ગણ છે કે કેમ એ આપણે કહેવાનું છે। પહેલો પ્રશ્ન છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ। તો અહીંયા જે છે એના કોઈ સ્પેસિફિક જે મારા માટે કે તમારા માટે અલગ ન હોઈ શકે એવો સાચો જવાબ છે। તો હા, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓ કયા કયા? તો તમે કહેશો જાન્યુઆરી, जुलाई, जून, आवा घटको आपने मळशे जे सुनिश्चित छे ने एवो समुदाय जे गण तरीके लई शकाशे। तो पहलो जे प्रश्न छे गण छे। बीजो प्रश्न, दुनियाना क्रिकेटना उत्तम 11 બેટ્સમેનોની ટીમ। दुनियाना उत्तम 11 બેટ્સમેનોની ટીમ व्यक्ति अलग होई सके। मैं अगाऊ पण आपने जे कीधा કેટલાક ઉદાહરણો કે મારી ચોઈસ, તમારી ચોઈસ અને ત્રીજા કોઈ વ્યક્તિની ચોઈસમાં ફરક પડી શકે, એમાં કોઈ ચોક્કસ સમૂહ ન બની શકે। તો આવું જે છે જે સર્વ સામાન્ય નથી એવો કોઈ ગણ બની શકે નહીં। માટે એવા ઉત્તમ 11 બેટ્સમેનની યાદી એ ગણમાં આવી શકે નહીં, ગણ દર્શાવી શકે નહીં। ત્રીજો પ્રશ્ન જે છે, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ। આપણા વર્ગમાં બધા જ છોકરાઓ, પછી 25 હોય, 50 હોય કે 500 હોય, બધા જ છોકરાઓ એક સુનિશ્ચિત છે, એ ચોક્કસ સમુદાય છે, ચોક્કસ સમૂહ છે, માટે ગણ બની શકશે। ચોથો પ્રશ્ન, दुनियाना खूब ज भयानक प्राणीओ। भयानक प्राणीओ कोने कहेवा? घणा विद्यार्थी तो एवा होय छे गरुड़थी बीता होय छे, तो घणाने कूतराने डर नथी होतो, घणा वाघथी बीता होय छे, घणा बिलाड़ीथी पण बीता होय छे। आम भयानक प्राणीओ व्यक्ति अलग होई शके, माटे दुनियाना कोई ચોક્કસ एवा भयानक प्राणीओ तरीके આપણે એવો સમૂહ બનાવી શકીએ નહીં, માટે આ ગણ બની શકે નહીં, ગણ ન દર્શાવે। પાંચમો પ્રશ્ન, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ। 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તમે જાણો છો, 1 થી શરૂઆત કરીએ, 1 2 3 4 5 6 છેક 99 સુધી 100 થી નાની એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા હોય। મારા માટે અને તમારા માટે બંને માટે સર્વસામાન્ય છે, માન્ય બાબત છે, માટે એવો ગણ લખી શકાય જે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ હોય। તો આ મિત્રો આ પણ ગણ છે। તો બીજો પ્રશ્ન, એ બરાબર ગણમાં 1 2 3 4 5 6 ગણ પૂરો 6 ઘટકો છે, એમાં અહીંયા 1 2 3 4 5 6 આ ગણના ઘટકો કહી શકાય, સભ્યો કહી શકાય। દરેક ઘટકને કોમા વડે અલગ પાડ્યો છે, કોઈ પણ ઘટકનું પુનરાવર્તન થતું નથી। આવો કોઈ ગણ જેને કેપિટલ A વડે દર્શાવ્યો છે। હવે અહીંયા પ્રશ્ન છે કે યોગ્ય સંજ્ઞા એબ્સોલ્યુટ અથવા તો ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો, બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો। પહેલો પ્રશ્ન આપણો 5 ખાલી જગ્યા 1। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 5 જે છે ગણ A માં આવેલો છે। હા, આવેલો છે, ઘટક 5 એ ગણ A માં આવેલો છે। જો આવેલો હોય તો શું મૂકીએ છીએ આપણે? બિલોંગ્સ ટુ મૂકીએ છીએ। બીજો પ્રશ્ન, 8 એ ગણ A માં છે, તો અહીંયા તમે જોઈ શકો છો 8 એ આ ગણમાં આવેલો નથી, 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ A। એનો અર્થ ઘટક 8 એ ગણ A માં આવેલો નથી। ત્રીજો પ્રશ્ન, 4 ખાલી જગ્યા A, 4 ઘટક છે, સભ્ય છે,
તો તમે જોઈ શકો 4 પણ ગણ A માં આવેલો છે. 4 belongs to A. चलो मित्र આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 નો ત્રીજો પ્રશ્ન. નીચેના ગણોને યાદીની રીતે લખો. અહીંયા તમે જોઈ શકો છો કે x વેરીએબલનો ઉપયોગ થયો છે. અહીંયા કોઈ ગુણધર્મ આપેલો છે એટલે કે આ ગુણધર્મની રીત છે, એને આપણે યાદીની રીતમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન જે છે a એવો ગણ x કે જેથી x એ પૂર્ણાંક છે અને x ની કિંમત -3 કરતા મોટી અને 7 કરતા નાની. મિત્રો ફરીથી x એવો પૂર્ણાંક કે જેથી x ની કિંમત -3 કરતા મોટી અને 7 કરતા નાની. એવા કયા ઘટકો આવે, એવા કયા સભ્યો આવે આ ગણમાં જેમાં x ની કિંમત -3 કરતા મોટી અને 7 કરતા નાની હોય? તમે સૌ જાણો છો -2 -1 0 1 2 3 4 5 ને 6. એ બરાબર ગણ આપેલો છે માટે એ બરાબર આનો જવાબ શું હોઈ શકે? -2 થી લઈને -1 0 1 2 3 4 5 6 જે 7 કરતા નાની અને -3 કરતા મોટી પૂર્ણાંક સંખ્યા છે. તો આ ગુણધર્મ રીતે આપી હતી એને આપણે યાદીની રીતે લખીએ. ઓકે. બીજો પ્રશ્ન છે આપણો કે b બરાબર ગણમાં x કે જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, તેનો જવાબ શું હોઈ શકે? b બરાબર ગણ આપેલો છે એટલે કે b બરાબર ગણમાં 6 કરતા નાની 1 2 3 4 5. યાદી રીતે લખ્યું કહેવાય. ત્રીજો પ્રશ્ન જે છે આપણો c બરાબર ગણમાં x કે જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા. મિત્રો અંકોનો સરવાળો કેટલો જોઈએ આપણે? 8. તો એવી કઈ બે અંકોની સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો 8 થાય? બે અંકોની સંખ્યા જોઈએ પાછી. તેનો જવાબ છે પહેલા બે અંકોની સંખ્યા ધારો કે 17 છે તો 17 એનો સરવાળો કરો બે અંકોનો 1 અને 7 કેટલો થશે મિત્રો? 8. ચલો એ રીતે બીજી 26 35 44 53 62 71 અને છેલ્લી કઈ મિત્રો થશે 80. તો આ બધી જ બે અંકોની સંખ્યા છે કે જેનો સરવાળો 8 થતો હોય. રાઈટ. તો આ ગુણધર્મ રીત છે, યાદી રીત છે. એટલે મિત્રો ઘણી વખત ગુણધર્મ રીત ઉપરથી યાદી રીત અને યાદી રીત ઉપર ગુણધર્મ રીતનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. એટલે બંને રીતથી આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી જુઓ આગળ b બરાબર ગણમાં x કે જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. ગણિત ભણીએ છીએ એટલે આપણને અવયવ ખબર હોવી જોઈએ, લસા ભૂસા દ્વિઘાત સમીકરણનો ઉકેલ આ બધું તમે મિત્રો ભણીને આવ્યો છો. બધી જ બાબતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 60 નો ધન અવયવ પાછું કેવો હોવો જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો પહેલા તો 60 ના અવયવ આપણને ખબર હોવો જોઈએ. 60 ના અવયવ કયા હોઈ શકે? 1 2 3 4 એવી સંખ્યાઓ જે 60 ને ભાગે છે. 4 15 ચોક 60 લખી શકાય, 5 12 પંચા 60, 6 10
12 15 20 30 અને 60 આ બધા જ 60 ના અવયવો છે મિત્રો. હવે એમાં પણ અવિભાજ્ય હોય તેવી સંખ્યાઓ આપણે લેવાની છે. એક તો વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય, બે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય એટલે એને પોતાની સંખ્યા આવે એક સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય મિત્રો. કે 2 છે, 3 છે અવિભાજ્ય, 4 અવિભાજ્ય ના કહેવાય, 4 વિભાજ્ય કહેવાય, કારણ કે એને 4 સિવાય 1 સિવાય 2 વડે પણ ભાગી શકાય, એટલે આ સંખ્યા વિભાજ્યમાં આવે. 5 કેવી છે મિત્રો? અવિભાજ્ય. 6 વિભાજ્ય. 10 પણ ના આવે, 12 પણ ના આવે, 5 તારી 15 એટલે 15 પણ ના આવે. બધી બેકી સંખ્યાઓ 20 30 60 બધી વિભાજ્ય સંખ્યાઓ છે. તો 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો કઈ હોય? ખાલી 2 3 અને 5. તો આ ગણની અંદર ખાલી 3 જ ઘટકો આવશે, 2 3 અને 5, જે આ ગુણધર્મનું પાલન કરતા હશે. આ રીતના ગુણધર્મ ઉપરથી આપણે યાદ રીતે લખ્યા. છેલ્લો પ્રશ્ન છે f બેટર શબ્દના મૂળાક્ષરોમાં. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે બેટરમાં BETTER આવે છે, પણ જ્યારે આપણે ગણ લખતા હોઈએ અને યાદની રીતે જ્યારે લખવાનું હોય ત્યારે કોઈ પણ ઘટકનું પુનરાવર્તન ન થાય એ આપ જાણો છો. તો અહીંયા ખાલી મિત્રો B E T અને R લખી શકાય. ભલે T 2 વખત આપ્યો છે પણ અહીંયા એક જ વખત લખી શકાય. E ભલે 2 વખત છે, અહીંયા ગણની અંદર જ્યારે ઘટક લખવામાં આવે ત્યારે તેને એક જ વખત લખી શકાય. માટે F બરાબર BETTER માગેલ ગુણધર્મ રીતનો યાદ રીતનો જવાબ છે. ઓકે, ચલો મિત્રો આગળ ચોથો પ્રશ્ન. નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. અહીંયા મેં 4 પ્રશ્નો મૂક્યા છે. તમે જોઈ શકો છો પહેલો જે છે પ્રશ્ન P બરાબર ગણમાં 3 6 9 12 આ યાદીની રીતે છે. ઘટકો અહીંયા 3 6 9 12 જે આપ્યા છે એના ઉપરથી તમે કોઈ એક એવો કોઈ ચોક્કસ ગુણધર્મ હોઈ શકે કે જે આ ઘટકોનું પાલન કરતો હોય. તો મિત્રો તમે જોઈ શકો છો કે 3 6 9 12 એ 3 ના ગુણકમાં છે. 3 ગુણ્યા 1 કરો, 3 ગુણ્યા 2 કરો, 3 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 4 કરો. તો 3 6 9 અને 12 ઘટકો આપણને મળે. તો આ જે ગુણધર્મોને કેવી રીતના લખાય? P બરાબર એવો x જેથી x બરાબર 3n 3 ના ગુણકમાં છે, જ્યાં n belongs to n. પરંતુ ક્યાં સુધી? n ના ઘટકો ક્યાં સુધી હશે? 4 સુધી જ લેવાના છે આપણે મિત્રો. અહીંયા 15 નથી આપ્યો એટલે n ના ઘટકો વધુમાં વધુ 4, n less than or equal to. ફરીથી આ યાદીની રીત છે 3 6 9 12 એને ગુણધર્મ રીતે કેવી રીતે લખાય? તો આ 3 ના ગુણકમાં આપેલો છે. તો x બરાબર 3n સ્વરૂપમાં છે, જ્યાં n ની કિંમત કોઈ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે, તો ક્યાં સુધી n ની કિંમત 4 અથવા 4 કરતા નાની, એટલે કે 1 2 3 4. તો આ જે યાદીની રીત છે એને ગુણધર્મ રીતે લખી શકાય. P બરાબર ગણમાં x such that x is equal to 3n, n belongs to n, n less than or equal to 4. રાઈટ? બીજો પ્રશ્ન છે મિત્રો Q બરાબર 2 4 8 16 30. હવે તમે એમ કહેશો કે અહીંયા પણ 2 વડે બધા ગુણકમાં છે, પણ મિત્રો જુઓ અહીંયા 2 ગુણ્યા 1 2 થાય, 2 4 પણ 2 3 6 હોવો જોઈએ. એટલે અહીંયા કોઈ પ્રાકૃતિક સંખ્યાના ક્રમિકમાં ગુણકમાં નથી. અહીંયા 6 પણ હોવો જોઈએ, 10 પણ હોવો જોઈએ, 18 પણ હોવો જોઈએ એવું નથી. તો અહીંયા કોઈ બીજો એવો કોઈ લાક્ષણિક ગુણધર્મ તમને દેખાય છે. કયો? Q બરાબર એવો x જે x is equal to 2 raised to n, 2 ની 1 ઘાત 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32. તો આ ગુણધર્મનું પાલન અહીંયા થાય છે. માટે
n belongs to n ક્યાં સુધીને n ના ઘટકો હશે મિત્રો 5 સુધી n is less than or equal to 5. બીજો જે પ્રશ્ન છે એને યાદની રીત આપેલી છે એના ઉપરથી ગુણધર્મની રીત q બરાબર AOX કે જ્યાં x is equal to 2 raised to n n belongs to n n less than or equal to 5 સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે તમે કહી શકશો જો ત્રીજો જે પ્રશ્ન છે r is equal to 5 25 125 625 આ ઘટકો જોતા જ તમને ખ્યાલ આવે કે કોઈ એવા ગુણધર્મનું પાલન કરે છે. કયા ગુણધર્મનું પાલન કરે છે મિત્રો? તો 5 raised to n જો 5 ની 1 ઘાત 5 5 ની 2 ઘાત 25 5 ની 3 ઘાત 125 5 ની 4 ઘાત 625 માટે અને ગુણધર્મ રીતે કેવી રીતે લખાય? AOX જે x is equal to 5 raised to n જે n belongs to n અને n ના ઘટકો બધું ક્યાં સુધી લેવાના છે? 4 સુધી લેવાના છે. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો s બરાબર ગણમાં 2 4 6 પછી મિત્રો અહીંયા ડેશ 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 કર્યું છે. હું હવે આપને સમજાવું છું કે અહીંયા 2 4 6 પણ અહીંયા ડેશ ડેશ એનો મતલબ ઘટકો ચાલ્યા જ જાય છે, આનો કોઈ અંત નથી. તો આવું કોઈ ગણ જે છે એને કહેવામાં આવે છે અનંત ગણ. તો પછી આ બધા ગણ કયા હોઈ શકે? તો આ બધા ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. તમે કહી શકો આમાં 4 છે, આમાં 5 છે, આમાં 4 ઘટકો છે. તો કોઈ નિશ્ચિત સંખ્યાનો ગણ હોય તો એ શાંત ગણ કહેવાય અને કોઈ નિશ્ચિત સંખ્યા ન હોય આ ડેશ ડેશ અનંત સુધી એના ઘટકો ચાલ્યા જતા હોય એવા ગણને અનંત ગણ કહેવાય. આમ ગણના પણ કેટલાક પ્રકારો છે એ પણ આપણે અગાઉ પછીના લેક્ચરમાં જોઈશું. s બરાબર 2 4 6 ડેશ ડેશ ડેશ. તો અહીંયા આ ગુણધર્મ રીતે કેવી રીતે લખી શકાય? તો આ જે ગણ જે છે s બરાબર AOX x એ યુગ્મ પૂર્ણાંકોનો ગણ. યુગ્મ પૂર્ણાંક x belongs to ધન પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, ધન પ્રાકૃતિક યુગ્મ સંખ્યાઓનો ગણ 2 4 6 ડેશ ડેશ ડેશ. ઓકે મિત્રો, ચલો મિત્રો આગળ જોઈએ આપણે પાંચમો પ્રશ્ન. નીચેના ગણોના બધા જ ઘટકો લો. પહેલો પ્રશ્ન જે આપ્યો છે એ બરાબર ગણમાં x કે જ્યાંથી x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આ જે ગણ છે એના બધા જ ઘટકો કયા હોઈ શકે? મિત્રો અહીંયા હું લખું છું એ બરાબર ગણમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. આપ જાણો છો 1 3 5 7 પણ અનંત સુધી છે અયુગ્મ પ્રાકૃતિક. એટલે આ ગણ જે છે એ અનંત ગણ છે. આ ગણોની ઘટકોની જે સંખ્યા છે એ અનંત સુધી વિસ્તરેલી છે. b બરાબર ગણમાં x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2 આવું કોઈ ગણ આપ્યું છે. ગુણધર્મ રીતે અહીંયા આપેલું છે એને આપણે યાદી રીતમાં લખવું છે. કેવી રીતે લખી શકાય મિત્રો? x એવો શોધો જેથી -50 કરતા મોટો અને 9/2 કરતા નાનો હોય. એટલે -0.5 કરતા મોટો એનો અર્થ એવો થયો. માટે b બરાબર ગણમાં શું આવે મિત્રો? -0.5 કરતા મોટો પૂર્ણાંક કયો? 0. પછી 1 2 3 અને 4. કારણ કે 9/2 એટલે કે 4.5 4.5 કરતા નાનો અને -0.5 કરતા મોટો હોય એવો ગણ કયો હોય છે કે b બરાબર 0 1 2 3 4. તો આમ 5 ઘટકો ત્યાં ગણમાં આવશે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો c બરાબર ગણમાં x કે જ્યાં x એ પૂર્ણાંક છે x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો એવી x ની કિંમતો કે જેનો વર્ગ 4 અથવા 4 કરતા નાનો હોય એવી પૂર્ણાંક કિંમતો મને આપો. તો એવી કઈ સંખ્યાઓ છે મિત્રો કે જેનો વર્ગ 4 હોય તો 4 કરતા નાનો હોય? તો તમે
મને કોઈ પણ કિંમત આપી શકો. ધારો કે 2 નો વર્ગ તમે કહો તો 4, પણ 3 નો વર્ગ તમે કહી શકો. 3 નો વર્ગ તો 9, જે 4 કરતા તો નાની નથી, માટે એ ના આવી શકે. તો એ બધી જ કિંમતો એવી કઈ પણ કિંમતો છે કે જેનો વર્ગ 4 અથવા 4 કરતા નાનો હોય. મિત્રો સી બરાબર શું આવશે ગણમાં? પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે એટલે ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, ધન પૂર્ણાંક પણ હોઈ શકે. તો -2, -1, 0, 1 અને 2. -3 ન આવે, -3 નો વર્ગ તો 9 થાય. 9 જે છે 4 કરતા નાના નથી. 4 અથવા 4 કરતા નાના હોય, 4 પણ હોઈ શકે તો તેના કરતા નાના પણ હોઈ શકે. તો x² < 2 થો. ચોથો પ્રશ્ન મિત્રો, b બરાબર ગણમાં x કે જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. અહીંયા જે મૂળાક્ષર આપ્યો છે લોયલ, જે શબ્દ આપ્યો છે એમાં કયા કયા મૂળાક્ષરો છે? b બરાબર ગણમાં l o y a. ફરીથી l ગણમાં લખી ન શકાય, માટે મિત્રો યાદ રીતે એને l o y a તરીકે લખી શકાશે. આ રીતના ગુણધર્મ આપેલા હોય તો યાદીની રીતે અને યાદી આપેલી હોય તો ગુણધર્મ રીતે મિત્રો આપણે આ પહેલા સ્વાધ્યાય 1.1 માં ગુણધર્મની રીત, યાદીની રીત, અનંત ગણ, શાંત ગણ, ગણને કેવી રીતના દર્શાવાય, આ એની બેઝિક બાબતોનો અભ્યાસ કર્યો. હવે ધીમે ધીમે આપણે આગળ નવા લેક્ચરમાં નવી બાબતો અને નવી જાણકારી સાથે આવીશું મિત્રો. ધન્યવાદ.